નમસ્તે ઓલ. તો આજે અમે આવ્યા છીએ અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી સુરતથી આગળ એક ગામ છે ઓડપાલ. ત્યાં અમારા એક એવા પેશન્ટ છે જેમનું નામ છે વસંતીબેન વાઘેલા. એમને બંને ઘૂંટણમાં પ્રોબ્લેમ હતી. ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું. જોતજોતામાં એમને બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કર્યો અને પછી એમને બંને ઘૂંટણમાં નોન સર્જિકલ ટ્રીટમેન્ટ એટલે કે જાપાનીઝ ટેકનોલોજીથી અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એમની ટ્રીટમેન્ટ કરાવી છે. તો આજે આપણે એમના શબ્દોમાં સાંભળીએ કે ટ્રીટમેન્ટ પહેલાં વસંતિકાબેનને કેવું હતું અને ટ્રીટમેન્ટ પછી કેવું છે. નમસ્તે. નમસ્તે. કેમ છો? મજામાં? મજામાં. ઓકે. તો તમે આ ટ્રીટમેન્ટ નહોતી કરાવી બંને ઘૂંટણની, એ પહેલાં તમને કેવું હતું? આ ડાબો પગ વધારે તકલીફમાં હતો. આ તો તદ્દન સારો હતો. ઓકે. આમાં કોઈ જ તકલીફ નહીં હતી. અચ્છા. પણ આમાં આમ સોજો થઈ જાય અને પછી ચલાય નહીં. ઓકે. એ પગમાં પર સાયટિકાનો પ્રોબ્લેમ છે એટલે થોડુંક વધારે તકલીફ રહી. પછી અમે અમદાવાદ આવ્યા ત્યાં સાહેબને મળ્યા. કયા સાહેબને? ડૉક્ટર મોહલ બેન્કરને? ઓકે. અને પછી એમણે વાત કરી કે થઈ જશે, કંઈ વાંધો નહીં એમ. ઓકે. એટલે પછી અમે થોડો ટાઈમ રહીને આ પગમાં કરાવ્યું. તો આ ટ્રીટમેન્ટ પછી તમને કેવું છે અત્યારે? અને ઘણું હવે તો ઘણું સારું છે. પહેલાં થોડી તકલીફ રહી પણ હવે સારું છે મેં કીધું. એટલે હવે તમને પહેલાં જેવું દુખાવો ને એવું કંઈ નથી ને? ઓછું થઈ ગયું તદ્દન. અત્યારે તો ઓછું છે ને? બહુ નથી તમને દુખાવો? એટલે હવે કોઈ જે પહેલાં ટ્રીટમેન્ટ નહોતી કરાવી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એના પહેલાં તમને જે દુખાવો હતો એના કરતાં ઓછો છે? પણ મેં તો જે હતા ને જે લોકોને એવું કીધું કે એક નહીં કરાવતો, કરાવો તો બે હાથે બંને જોડે કરાવજો. બહુ સાચી વાત છે. એટલે બે હાથે થાય તો સરખું બે સરખું બંનેમાં થાય. બરાબર છે. બરાબર. એટલે પછી પેલા માસી કેટલા પૈસા લઈ હું આમ તે મેં કીધું ભાઈ તમારે વીમો હોય તો તે પ્રમાણે, હા મેડિક્લેમ નહીં હોય તો પછી એ પ્રમાણે. આમ તો અમે તે ટાઈમ પર કરાવ્યું ત્યારે તો 80 છે અમને. અને હવાના દાખલ થવાનું અને રજા આપી દઈએ છીએ. એટલે આપણે પેશન્ટની ત્યાંથી જમવાનું ને બધી સગવડ મળે છે. સારું છે. અચ્છા. એટલે એ પ્રમાણે બધી વાતો કરી. અચ્છા. એટલે તમને બધા તમે ઓપીડીમાં ફોલોઅપ માટે જાઓ એટલે તમને બધા પેશન્ટ પૂછતા હોય એને બી તમે કહ્યું એમ, અને તમે એવું કહ્યું બંને પગનું કરાવો? બંને પગનું. હા. એટલે એક પગનું કરાવ્યું પછી તમે બીજા પગ માટે, એકમાં થોડું સારું થયું એટલે પછી બીજાનું તમે વિચાર્યું? ઓકે. તો હવે કેવું ચાલી શકો છો? બરાબર ચાલો છો? ચાલી શકું. એકદમ સારી રીતના ચાલો છો? હવે કોઈ વાર બહાર મારે વધારે તકલીફ થાય ને ઊભા રહેવું પડે તો મોજું પહેરું છું. અચ્છા. તો ખાલી મોજું પહેરો છો, બાકી નહીં તો નહીં, ઘરમાં નથી પહેરતા? અને પહેલાં કરતાં ખરેખર સારું છે તમને? ખરેખર સારું છે. ઓકે. 100% નહીં પણ 80% સારું હશે એવું માનીએ અમે લોકો કે 80% સારું હશે. હવે 80-90% વાંધો નહીં. 80-90% વાંધો નથી ને? તો તમને આ બધા જોઈ રહ્યા છે એ લોકોને શું કહેવા માંગો છો? ઓપરેશન કરાવીએ, વાળકાપ કરાવવાનું, એના કરતાં એમાં તો પાછી શું તકલીફ થાય છે કે તમે ચાલો ને કંઈ વાગી ગયું. મેં કંઈ પેશન્ટ સાંભળ્યા છે એવા કે અમારે અહીંયા જે એક બેન હતા એને એમણે કરાવ્યું અને પછી સાપ બાળક ઝાડુ કરતા હતા તે પલંગ વાગી ગયો તો બધું આખું ખરાબ થઈ ગયું. ફરી નવેસરથી એટલે ઘૂંટણનું ઓપરેશન, ઘૂંટણ બદલ્યું હતું. એમાં એમને પ્રોબ્લેમ છે અને પાછું કરાવવું પડ્યું એક પગમાં. ઓપરેશન કરાવ્યું હતું ને ફરી ઢાંકણી બદલી? પાછી ઢાંકણી બદલી. અચ્છા. એવું થયું હતું. એટલે તમે એવું કહો છો કે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જે તમે ટ્રીટમેન્ટ કરાવી એ બધાએ કરાવવી જોઈએ? ખરેખર કહી રહ્યા છો ને, બધાએ કરાવવી જોઈએ. તમને કેવું લાગ્યું છે? સારું લાગ્યું છે? સારું લાગ્યું છે. તો તમે લોકોએ સાંભળ્યું વસંતિકાબેને કહ્યું કે એમને જે આ ટ્રીટમેન્ટ કરાવી છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન બંને ઘૂંટણમાં, એમાં એમને 80-90% સારું છે. અને એમનું એવું કહેવું છે કે એક પગનું પહેલાં નહીં, બંને પગનું જોડે કરાવજો. એમને એવું વિચાર્યું હતું કે પહેલાં હું એક પગનું કરાવું, જોઉં કેવું છે, પછી બીજા પગનું કરાવું. ત્યારે એમને 2024માં એક જ પગનું કરાવ્યું હતું. પછી એમને આ 2025 ફેબ્રુઆરીમાં બીજા પગનું કરાવ્યું. તો એમનું એવું કહેવું છે કે આપ ટ્રીટમેન્ટ કરાવો, બંને પગમાં પ્રોબ્લેમ હોય તો બંને પગમાં જોડે કરાવો. બરાબર ને વસંતિકા? બરાબર. હમણાં બરોડામાં એક પેશન્ટ છે, બરોડાનું પેશન્ટ સાહેબ પાસે ઘી બનતા હતી અને ત્યાં એની ટ્રીટમેન્ટ કરાવે છે. પણ મારા એમના કંઈ સંબંધી મારા બેનની પાછળ રહી છે. મારા બેન બરોડા રહી છે. તો કંઈ વાત થઈ હશે ને મારા બેને કીધું કે મારી બેને આવું કરાવ્યું, ઓપરેશનમાં જેને બીક લાગતી હોય ને તો આ સારું છે એટલે આ કરાવાય એમ. તો પછી એમને એમ કે ફોન નંબર મને આપો કે હું એમને કે પછી એમણે મારો ફોન નંબર આપ્યો. હમણાં થોડા દિવસ પર ફોન આવ્યો તો કે તમે આવું કરાવ્યું તો કેવું છે? મેં કીધું બહુ સારું છે અને કરાવાય. તો બધી એમણે તો બધી ઘણી વાતો કરી મારી સાથે. પછી કે મારી મિસિસ સાથે વાત કરશો? મેં કીધું હા, આપો ફોન.
પછી એની સાથે વાત કરી અચ્છા. કંઈ એ તો ગભરાયું છે. મેં કીધું ગભરાવાનું કંઈ જરૂર નથી, તમે સૂતા સૂતા તમારી જાતે પણ બધું જોઈ શકો છો. સાચી એટલે વાત તો પણ કશું ગભરાવાનું નહીં. હા હા હા, જરાક પેલી દવા જાય એટલે તમને એમ લાગે કે આ જરાક તે તો દુખવાનું તો ખરું, એ તો થોડુંક સહન કરવું પડે. એના કરતાં તો સારું. એટલે તો પછી તમને કસરત કરાવે તેવો તમારે રડવાનું, એવી કસરત થાય. હા 3 મહિના સુધી તમારે હલવાનું પણ નહીં, પગ સીધું રાખવો પડે. અને 3-4 દિવસ હોસ્પિટલમાં રહ્યું તે જુદું. હા હા. એટલે તમે સવારે આવીને સાંજે તમને રજા આપી દીધી હતી, પછી આરામથી ચાલીને તમે ઘરે આવ્યા હતા. હા, ગાડી અમારી છે ને. હા, એટલે પછી અહીંથી તમારા સોસાયટીમાંથી ચાલીને ઘરે આવ્યા હતા ટ્રીટમેન્ટ પછી. હા, તમને ત્યારે કંઈ પ્રોબ્લેમ નહોતી થઈ? ના ના. તો તમે આટલી લોંગ જર્ની કરી ટ્રીટમેન્ટ પછી ડાયરેક્ટ સુરત આવી ગયા? સુરત, હા, આવતી વખતે ડાયરેક્ટ સુરત. જતી વખતે સવારના વહેલું ત્યાં પહોંચવાનું ને, એટલે આગલે દિવસે રાત્રે બરોડા મારી બેનને ત્યાં રોકાઈએ, ત્યાંથી હવાના 4 વાગે નીકળી આવે, એટલે હવાના 6 વાગે ત્યાં અમે આવી જઈએ. એટલે આવીને તરત દાખલ થઈ જવા, નીચે કેસ કરાવીને બધું નોંધાવી ને પછી સીધા ઉપર દાખલ થઈને બધું એ લોકોની જે ટ્રીટમેન્ટ કરવાની તે કરે, એટલે પછી સાહેબ આવી જાય એટલે ઓપરેશનમાં. ઓકે. અને ટ્રીટમેન્ટ પતી અને પછી તરત સુરત આવવા માટે તમે નીકળી ગયા? ટ્રીટમેન્ટ પતી પછી તો સાંજના રજા આપી ને, એટલે સાંજના રજા આપી એટલે ડાયરેક્ટ સુરત. અચ્છા, ડાયરેક્ટ સુરત આવ્યા. તો તમને આવ્યા તો તમને ગાડીમાં એમાં કંઈ પ્રોબ્લેમ નહોતો થયો? કંઈ પ્રોબ્લેમ નહીં. કોઈ ટાંકા કટ એવું કંઈ આવ્યું છે આપને? કશું નહીં. કશું જ નથી? પહેલી વખત હું, બેબીને મારો છોકરો, એને ગાડી ચાલવી. ઓકે. એ લોકો પછી બેબી આગળ ને હું પાછળ સુઈ જાઉં. અચ્છા, પણ તમને કંઈ પ્રોબ્લેમ ના થઈ? પ્રોબ્લેમ નહીં. આટલું બધું દૂર આવવા માટે કંઈ પ્રોબ્લેમ ના થઈ? તો આપે સાંભળ્યું એમના જ શબ્દોમાં કે અત્યારે એમને ઘણું સારું છે, આપણે એમને ચલાવીને જોઈએ. થેન્ક યુ. તો આજે આપણે વસંતિકાબેનને ચલાવીને જોઈએ. પહેલાં વસંતિકાબેન તમને શું થતું હતું? પગમાં, ઘૂંટણમાં શું થતું હતું? ચાલવામાં થોડીક તકલીફ રહેતી હતી, વધારે ચલાતું નહીં. અને કેવી રીતના ચાલતા હતા? આમ ટેળું મેળું ચલાતું. ટેળું મેળું બતાવો ને જરા. પહેલાં કેવી રીતના ચાલતા હતા? જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન બંને ઘૂંટણમાં ટ્રીટમેન્ટ નહોતી કરી એના પહેલાં કેવું ચાલતા હતા? વાંકું થોડુંક ચલાતું. આટલું વાંકું ચાલતા હતા? સીધું નહોતું ચલાતું તમારાથી? થોડું ચાલો ને, વાંકું કઈ રીતના ચાલતા હતા? હવે તો પગ હીધા થઈ ગયા તો કેવી રીતે ખબર પડે? જો વસંતિકાબેન એવું કહે છે કે હવે પહેલાં હું જે વાંકું ચાલતી હતી એ વાંકું ચાલવાનું ભૂલી ગઈ છું, કેમ કે મારા ઘૂંટણ સીધા થઈ ગયા છે અને હું એકદમ પ્રોપર ચાલું છું. એમને કહ્યું કે હવે હું કેવી રીતના બતાવું તમને. તો હવે એમને પ્રોપર ચાલે છે. આપણે જે અત્યારે જે ચાલે છે ટ્રીટમેન્ટ પછી, સો એ તમને બતાવું છું. આપ જોઈ રહ્યા છો અત્યારે કેટલું સરસ ચાલી રહ્યા છે એમને. એમનું ગાર્ડન છે અહીંયા. એમના ગાર્ડનમાં એમને એવરીડે મોર્નિંગમાં હવે ફૂલ તોડે છે. સો આજે આપણે જોઈએ એમને ગાર્ડનમાં કેટલું સરસ. કેટલું વોક કરો છો સવારમાં તમે? આમાં 3-4 રાઉન્ડ મારું. 3-4 રાઉન્ડ મારો છો? પેલી ઘાસને લીધે પેલું આંખને માટે પણ સારું ને. હા હા. સંપલ વગર. એટલે જો અમારું ગાર્ડન. આ વસંતિકાબેનનું ગાર્ડન છે. કેટલું ચાલો છો તમે? આમાં 3-4 રાઉન્ડ મારી દઉં. 3-4 રાઉન્ડ મારો. કિરણભાઈ જરા એમને ગાર્ડન આખું બતાવો ને, લોકો જોઈ રહ્યા છે. આટલા મોટા ગાર્ડનમાં એમને 3 થી 4 રાઉન્ડ સવારમાં મારે છે. ટ્રીટમેન્ટ નહોતી કરાવી બંને ઘૂંટણની જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એ પહેલાં તો એમને સાવ ચાલી નહોતા શકતા. અત્યારે આપ જોઈ રહ્યા છો કેટલું સરસ ચાલે છે. ડૉક્ટર મોહલ બેન્કર માટે તમે શું કહેવા માંગશો? સર માટે તો ભગવાન છે. થેન્ક યુ. કારણ કે આવી ટ્રીટમેન્ટ જો બહુ વહેલા આવી હોત ને તો હું કિદાણી સારી થઈ ગયો. બહુ સાચી વાત છે. બહુ જ સાચી વાત. તો મને મોડું થઈ ગયું, એમ કે મને જ્યારે ખબર પડી કે ભાઈ આવું છે તો પણ વહેલી ગયો તો એ કંઈ એ થાત એમ, પણ ઘણું મોડું થઈ ગયું એમ. પણ તો પણ સારી જગ્યાએ પહોંચ્યા તમે. હા, સારી જગ્યાએ પહોંચી. થેન્ક યુ મોહલ ડૉક્ટર સાહેબ. તમારી ટ્રીટમેન્ટથી મને ઘણું સારું છે અને ઘણી રાહત છે. પહેલાં કરતાં હું સારી રીતે ચાલી શકું છું.